રામ રામ ને સીતારામ બધા ડાયરાને આહરુડા બ્લોકમાં સ્વાગત છે। અને સવારના વાગ્યા છે 8 તો ઓયડી બાજુ આવ્યા છે અને લાઇટની વાઇટ જોઈ છે। ડીમ લાઇટ વહી છે, ફૂલ આવે એટલે કરીએ મોટર ચાલુ અને પાવાની છે મકાઈ। તો ચાલો લાઇટની વાઇટ જોઈએ, આવે એટલે કરીએ ચાલુ। અને આજ તો માલની મકાઈ હારવાની છે, તો સનેડો લઈને હારવા જવાની છે। તો જઈ પહેલાં લાઇટ આવે એટલે મોટર ચાલુ કરીએ અને પછી જઈ મકાઈ હારવા। તો ટાંકીને બધું આપણે ફિટિંગ કર્યું છે, તો ટેસ્ટિંગ થઈ જાય અને હારતા આવી મકાઈ। તો ચાલો લાઇટ આવે પછી જઈ એ બાજુ। હાલો તો મોટર ચાલુ થઈ ગઈ છે અને સનેડો લઈને હવે જઈએ છીએ મકાઈ ભરવા। તો વાં હેઠલે હેઠે જવાનું છે, તો ત્યાંથી તળ સરતો નથી, કાલ ચડાવ્યો તો નહોતો સરતો, ખાડા થઈ જાય છે એટલે ઘૂમરો ફેરવવા આવ્યા છે। અહીંયા લાઈન પાથરેલી છે, તો પાણકા એવું બધું રાખ્યું છે અને હવે લાઈન ટપાલ લઈ પાણકા ઉપરથી। તો ચાલો જઈ મકાઈ ભરતા આવી। તો ચાલો લાઈન ટપાલ લીધી છે અને નીકળી ગયા છે। બે પાણકા રાખીને ટપાલ લીધી અને મકાઈ વાટેલી છે ઓલી હેઠે। તો પાછા તો એ બાજુથી ઉતરી જાઓ, તળ ઉતરી તો જાય છે પણ ચડતો નથી, કાલ નહોતો ચડતો। તો રેકડો લઈને આવ્યા છે, એક રેકડો ભરી જાય। હાલો તો ભરાઈ ગઈ છે, ખાલી કરી આવી હવે ઘરે। હાલો તો મકાઈ ભરીને આવી ગયા છે અહીં ઘરે। તો મકાઈ કરી નાખી ખાલી અને હવે લાકડાનો રેકડો ભરવાનો છે, તો અહીંથી જ ભરવાનો છે। તો ચાલો મકાઈ ખાલી કરી નાખી અને ભરીએ લાકડા। હાલો તો મિત્રો મકાઈ પી ગઈ છે અને આવ્યા છે મોટર બંધ કરવા ઓયડી। તો મોટર બંધ કરી દીધી છે અને કાલે હવે કદાચ મકાઈ વાટવાની થાય, પાછી લીલા પીઠમાં નાખવાનું, ટ્રેક્ટર ભરવાનું થાય। તો જોઈએ હવે કેવો ગારો હોય એ પ્રમાણે આધાર રહે। અને કલેજી આપણી પાકી ગઈ છે, તો ચાલો એ બાજુ જઈએ અને જોઈએ કલેજી। હાલો તો આવી ગયા છે અહીં કલેજી બાજુ અને જો આપણી કલેજી હવે પાકી ગઈ છે, તો હવે બેગદીમાં વાટવાની થાય, આવી થઈ ગઈ છે। તો ચાલો દોડિયું જોઈ। તો જુઓ આવ્યું છે દોડિયું અને દોડિયું અંદરથી આવી કલેજી નીકળે છે, કાળી કાળી છે, એવડા એવડા દાણા છે। તો આ બે દોડી ફોલેલી છે, તો એટલી કલેજી નીકળી છે અને પાકી ગઈ છે કમ્પ્લીટ। તો હવે વાટવાની શરૂઆત કરવી જોઈએ બેગદીમાં। તો સુરેશ દાદા હાથમી ગયા છે। તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત। ગમ્યો હોય તો લાઈક ને શેર કરી દેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ કાલે નવા બ્લોગમાં, બાય બાય।